વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ રાજકોટથી વડોદરાના 350 કરોડના કામોનું લોકાર્પણ કર્યું. એ લોકાર્પણ કહેવાય અને આ જ જે પ્રોજેક્ટ છે, જે કામો છે, તે વડોદરા જ નહીં પરંતુ ગુજરાતના તમામ લોકોને ઉપયોગી થાય તેવા કામો છે. વડોદરાના 350 કરોડના કામોનું લોકાર્પણ, જેમાં 121 કરોડના ખર્ચે લેપ્રસી મેદાન ખાતે કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાથે 218 કરોડના ખર્ચે એસએસજી હોસ્પિટલ ના પરિસરમાં સ્પાઇન કિડની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ અને સેન્ટ્રલ ઓપીડી બિલ્ડિંગની સુવિધા ઊભી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રાજકોટથી દેશમાં 5 એમ્સનું લોકાર્પણ કર્યું, જેમાં 218 કરોડના ખર્ચે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સ્પાઇન કિડની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, સેન્ટ્રલ ઓપીડીની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં આજવા રોડના અંશુયા લેપ્રસી મેદાન ખાતે જ 121 કરોડના ખર્ચે કાર્ડિયાક હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું. 2 વર્ષમાં આ બંને જગ્યાએ જ હોસ્પિટલના કામ પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાત સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે દર્દીઓ છે તેઓને પણ આ વડોદરામાં બનનાર અત્યાધુનિક હોસ્પિટલનો લાભ મળશે. આજવા રોડના મેદાન ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્યના વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા, ધારાસભ્ય મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ જેઓ ધારાસભ્યો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં ડૉક્ટરોનો સ્ટાફ હતો, તે પણ હાજર રહ્યો હતો. તમામની હાજરીમાં પ્રધાનમંત્રીશ્રીએ બંને પ્રોજેક્ટને વર્ચ્યુઅલી લોકાર્પણ કરતાં જ ખુશીનો માહોલ પણ છવાયો હતો. મનીષાબેન વકીલે જ જ્યારે બાળ અને મહિલા મંત્રી હતા ત્યારે રાજેન્દ્રભાઈ ત્રિવેદી જો વિધાનસભાના અધ્યક્ષ હતા. રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી. વડોદરાને હોસ્પિટલ સહિતની સુવિધા આપવામાં આવે, જે સ્વપ્ન હતું તે હવે પૂર્ણ થયું. રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી ત્યારે વડોદરાને સાયન્સ સેન્ટર મળે, સાથે જ રાજ્ય સરકાર 100 કરોડ ફાળવ્યા હતા, જે સ્વપ્ન હવે પૂરું થવા જઈ રહ્યું છે. તે અંતર્ગત મહાનુભાવોએ વિશેષ માહિતી આપી છે. એવો આનંદ છે અને વડોદરા શહેરની અંદર સોનાનો સૂરજ ઉગ્યો છે. વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારની અંદર આ મેડિકલ સેન્ટર અથવા તો એવી હોસ્પિટલની જરૂરિયાત હતી. એ જરૂરિયાત માટે આદરણીય ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલે આની રજૂઆત ભારપૂર્વક કરી હતી. સ્પીકર તરીકે એમની રજૂઆતને સમર્થન આપ્યું હતું, ભારે ટેકો કર્યો હતો. પછી સાથી મંત્રી બન્યા પછી આ બાબતને આગળ વધારવામાં આવી હતી. હું ધન્યવાદ આપું છું ગુજરાત સરકારને, માનનીય મુખ્યમંત્રીશ્રીને, કે એમણે આ માંગણીને સ્વીકારી અને 350 કરોડ રૂપિયાનો આ હોસ્પિટલનો જે ભાગ અહીંયા શરૂ થવાનો, વડોદરા એ આ ગુજરાત રાજ્યનું હૃદય કહી શકાય. કારણ કે આ સંસ્કારી નગરી છે, આ શિક્ષણની નગરી છે અને તે વખતે આયુર્વેદ એટલે સ્વાસ્થ્યની જે આટલી મોટી ભવ્ય યોજના સરકાર મંજૂર કરે અને પ્રધાનમંત્રી શ્રી એનો શિલાન્યાસ કરે, એનાથી બીજું કોઈ ગૌરવ હોઈ શકે નહીં. વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે મને ખ્યાલ છે કે વિજ્ઞાનમાં રસ લેતા કરવા એક બાળકોને માટે ખૂબ જરૂરી છે અને આવું સાયન્સ સેન્ટર વડોદરામાં થાય, આખા ગુજરાતમાં અમદાવાદ પછી વડોદરાને મળવું જોઈએ, એવી મારી ભારપૂર્વકની જે રજૂઆત હતી એની માનનીય મુખ્યમંત્રીશ્રીએ સરકારે સ્વીકારી અને વડોદરામાં તે વખતે નીતિ વિષયક નિર્ણયમાં એ અરજી આપેલી, એ મંજૂર કરવા માટેનો માર્ગ મોકળો થયેલો. આજે એ મંજૂર થયું, શિલાન્યાસ થયો છે, એનો મને ગર્વ છે. અને વિજ્ઞાન એ વિશેષ જ્ઞાન છે. હવેનો જમાનો વિજ્ઞાનનો છે, ત્યારે હું માનું છું કે આ દેશને આગળ વધારવા માટે વિજ્ઞાન, આ સાયન્સ સેન્ટર માત્ર ગુજરાતને નહીં, માત્ર વડોદરાને નહીં, સમગ્ર દેશને ઉપયોગી થવાનું છે. ધન્યવાદ. બિલકુલ, આજે બહુ ખુશીનો દિવસ છે, હર્ષની લાગણી છે. આજે વડોદરાવાસીઓને પણ ખાસ કરીને એટલા વર્ષોનો પ્રયત્ન આજે પૂર્ણ થયા છે. એ ખાતમુહૂર્ત દ્વારા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી 48,000 કરોડનું જ્યારે એ લોકાર્પણ ખાતમુહૂર્ત થયું અને વડોદરાને 350 કરોડનો લાભ મળ્યો હોય અને લાભાર્થીઓ માટે વિચારીને આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મધ્ય ઝોનમાં લાગતી આ એક એવી જગ્યા છે જે આજુબાજુના જિલ્લાઓને અને રાજ્યોને લાભ મળવાનો છે. એસએસજી ઉપર કાયમ લોકોને વિશ્વાસ રહ્યો હોય. કોઈ પણ વિપત્તિ આવી હોય, કોઈ પણ બીમારી આવી હોય, લોકો એસએસજીનું પ્રિફર કરતા હોય છે. બાજુના રાજ્યોમાંથી પણ લોકો આવતા હોય છે. ત્યારે એસએસજીની લગભગ 80 કે 85 વર્ષ પછી આ જ્યારે બ્રાન્ચ પોતાની ખોલી રહ્યા છે ત્યારે ખૂબ મોટી વસ્તુ છે. બહુ સારો મેસેજ પણ વડોદરાવાસીઓની પાસે ગયો છે. વડોદરાવાસીએ ખાસ કરીને પૂર્વ વિસ્તારના લોકો ખૂબ ખુશ છે. બધી હોસ્પિટલ અત્યાર સુધી સરકારી ગણો, કોર્પોરેટ ગણો, બધી પશ્ચિમમાં આવતી હતી, ત્યારે આ એક અમારા માટે બહુ જ મોટી વાત છે. અને આ નાની નાની વસ્તુઓથી બી અમને એટલી બધી
બધી ખુશી પૂર્વ વિસ્તારના લોકોને મળતી હોય છે. આવનાર દિવસોમાં પણ આ હોસ્પિટલ ખૂબ મોટી મળે, એમ કે વિસ્તાર ખૂબ મોટો છે. આ ગ્રાઉન્ડ પણ 2 લાખ સ્ક્વેર મીટર કરતાં મોટું છે, ત્યારે અવશ્ય અહીંયા બીજી સુવિધાઓ મળશે એવી હું આશા રાખું છું. આજનો દિવસ એ વડોદરા શહેર માટે ઐતિહાસિક દિવસ છે. આજે જ્યારે રાજકોટ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 43,000 કરોડથી પણ વધારેના કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે વડોદરા શહેર માટે પણ 350 કરોડના મોટી જંગી સખાવતથી એસએસજી હોસ્પિટલના પ્રાંગણમાં અને અનુસેલ એપ્રતિ ગ્રાઉન્ડના પ્રાંગણમાં અલગ અલગ પ્રકારના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્ત કર્યા છે. ત્યારે આવતા દિવસોમાં ફક્ત વડોદરાના જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના તમામ દર્દીઓને અતિ ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટેના પ્રયત્નો છે. ત્યારે ડબલ એન્જિનની સરકારના અમારા નેતા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ સાહેબ અને સીધું મોદીજીના માર્ગદર્શન હેઠળ જ્યારે આટલા મોટા પ્રમાણના કામો થઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાનશ્રીનો અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.